વજાપુર પાસે સાંઢળી આવી જતા બાઇક કેનાલમાં ખાબક્યું, એકનું મોત, એક ઘાયલ। બાબર તાલુકાના હરકોડિયા ગામે રહેતા નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર અને વિપુલભાઈ બાવાભાઈ ઠાકોર પોતાનું બાઇક લઈ ગઈકાલ વજાપુર પોતાના સાસરે ખેતીકામ માટે ગયા હતા અને સાંજના સુમારે ખેતીકામ પતાવી ઘર તરફ હરકોડિયા આવી રહ્યા હતા। જે દરમિયાન વજાપુર બ્રાન્ચની માઇનોર કેનાલ પાસે સાંઢળી બાઇક સાથે ધડાકાભેર અથડાતા બંને યુવકો કેનાલમાં ખાબકતા, જેમાં નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 30નું કેનાલમાં ડૂબી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે વિપુલભાઈ બાવાભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 25ને પગના ભાગે ફ્રેક્ચર થયું અને બીજી બાજુ મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોરને ભારે જેમત બાદ આજે સવારે લાશ બહાર કાઢી બાબરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી અને પીએમ બાદ લાશને વાલી વારસાને સોંપવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર પરિણીત હોવાથી 3 સંતાનોએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી। મારું નામ પથુજી વિક્રમ હરકોડિયા માજી સરપંચ। हमारे भाई कुटुंब छत्रा भाई रामजी भाई भत्रीजो नरसिंहभाई हाजीभाई वजापुर की बने आता था अरिंडा घाणी ने जाता साइट आता बाइक अथवा पहाड़ी अथवा अंदर पड़ गया मरी आई एक लाश नहीं मरी गई बिल्कुल सवार में मरी એટલે હાજીભાઈ નરસિંહભાઈ હાજીભાઈ બાઇક ચલાવતો હતો તે પછી વિપુલભાઈ કે આ વાત કરી શકે। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।